નમસ્કાર 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 મારા વાલીડાઓ, કેમ છો ભાઈ? બધા મોજ મજા ને જલસામાં ને? આહાહા હે ભાઈ મારા ધોરણ 7 ના નાના નાના કલેજાઓ, ભાઈ મારા જીગરજાન મિત્રો, કેમ છો ભાઈ? બધા મજામાં ને? હે વાલા, તો આપણે ભાઈ ફરી આવી ગયા છે ક્યાં? તો કે વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7 અને 8 માં હું પાર્થ શેખડા તમારો મોટો ભાઈ તમારા બધાનું છે ને ભાઈ હાર્દિક 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 સ્વાગત કરું છું વાલા. હા હા, મોજ મજા ને જલસા છો, એ જ અમારું કામ ભાઈ. ભાઈ હે ભાઈ, તો ભાઈ જો જેટલા જેટલા આવી ગયા છે ને ભાઈ જલ્દીથી લાઈક કરી દેજો ભાઈ, મજા આવી જાય. ચાલો, અને ભાઈ આપણે હવે ધોરણ 7 માં ભણીએ છીએ અને ભાઈ થઈ જાવ તૈયાર. ધોરણ 7 વિષય વિજ્ઞાન, એમાં પણ પ્રકરણ નંબર 4 કયું? એસિડ બેઝ અને ક્ષાર. તો એમાં આપણે ગઈકાલે શું ભણેલા ને સર, આપણે એની ચર્ચા કરવાની છે. હે કે ગયા વિડીયોમાં આપણે શું ભણેલા? ચાલો, મને યાદ છે સર, જલ્દી જલ્દી વાલાઓ, ચાલો ચાલો, જો આપણે એક ચર્ચા કરી લઈએ સર. મસ્ત મજાનો લીલો કલર તમે લઈ લ્યો અને એ કલરમાં લખવા માંડો. ભાઈ પેલું આપણે છે ને સ્વાદની પરખ કરેલી. રેડી રેડી? સ્વાદની પરખ એટલે કે સ્વાદની ઓળખ. ખ્યાલ આવે છે? અલગ અલગ પ્રકારના મીઠો, તુરો, ભાઈ ખારો, આ બધા સ્વાદની આપણે ઓળખ કરેલી. પછી આપણે શું જોયું? તો કે એસિડ અને બેઝ નો પરિચય. હા, એસિડ અને બેઝ નો પરિચય, કે ભાઈ એસિડ કેવા સ્વાદે ખાટા, બેઝ સ્વાદે તુરા અને ચીપચીપા ચીકણા. ખ્યાલ આવી ગયો? પછી આપણે ત્રીજું જોયું સૂચકો. શું જોયું વાલા? સૂચકો. અને એ સૂચકોમાં આપણે જોયું તો કે કુદરતી સૂચકો. કેવા સૂચકો? કુદરતી સૂચકો. એ કુદરતી સૂચકોમાં મસ્ત મજાને આપણે લિટમસ ની વાત કરી હતી. કેની વાત કરી હતી વાલા? લિટમસ ની. હે તો લિટમસ કેવું છે? એક કુદરતી સૂચક છે. કેવું છે ભાઈ? કુદરતી સૂચક. એના પ્રકાર કેટલા છે? તો કે 2 પ્રકાર. કયા કયા સર? હે એક તો લાલ કલર નું આવે અને એક ભૂરા કલર નું આવે. કેવા કલર નું આવે વાલા? ભૂરા કલર નું આવે. હે કોણ? તો કે લિટમસ. રેડી? આ ભૂરા કલર નું આવે. હે તો હવે જો ધ્યાન આપી દો, આપણે એમાં ચર્ચા શું કરેલી? તો કે એસિડ છે ને સર, એ ધ્યાન આપજો તમે એ વાલા. એ એસિડ મસ્ત મજાની આપણે પેન નો ફેરફાર કરી દઈએ. ભાઈ એસિડ છે ને એ લાલ લિટમસ, સોરી વાલાઓ, એ કેવું? તો કે ભૂરા લિટમસ પત્ર ને કેવું બનાવે વાલા? એ એસિડ એ ભૂરા લિટમસ ને બનાવે છે લાલ. અને ભાઈ બેઝ નું શું કામ છે વાલા? કે એ લાલ લિટમસ પત્ર ને કેવું બનાવે છે? ભૂરું. હે કે એ લાલ લિટમસ ને ભૂરું બનાવે છે વાલા. ખ્યાલ આવી ગયો? કે ભાઈ એસિડ નું કામ શું છે? કે ભાઈ ભૂરા લિટમસ ને લાલ બનાવવું. અને બેઝ નું કામ શું છે? તો કે લાલ લિટમસ ને ભૂરું બનાવવું. એસિડ હંમેશા છે ને લિટમસ પત્ર ઉપર કેવો રંગ દાખલ કરશે? તો કે લાલ. અને બેઝ હંમેશા કેવો રંગ દાખલ કરશે? ભૂરો. ખ્યાલ આવી ગયો વાલા? એ મોજ મજાની જલસા, એ જ મારું કામ ભાઈ. ભાઈ ચાલો 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 વાલી રાવ, જો આમાં તમને ભાઈ રીકેપમાં ખ્યાલ આવી ગયો ને. તો હવે આપણે જોઈ લઈએ કે આજે આપણે શું શીખીશું વાલા. હે આજે આપણે શીખવાનું છે શું? હે તો આજે આપણે લિટમસ કસોટીની વાત કરવાની છે ભાઈ. લિટમસ કસોટી, કે ભાઈ આપણે જે લિટમસ જોયું હતું એ લિટમસ ની આપણે કસોટી, મીન્સ કે અલગ અલગ કેમિકલમાં આપણે લિટમસ ને ટેસ્ટ કરવાનું છે. તટસ્થ દ્રાવણ. કેવું દ્રાવણ વાલા? તટસ્થ. ભાઈ આ તટસ્થ દ્રાવણ કોને કહેવાય? એસિડ તો સાંભળ્યું હતું, બેઝ સાંભળ્યું હતું, પણ તટસ્થ એટલે હું ભાઈ એની પણ આપણે જ વાત કરવાની છે. હળદર એક કુદરતી સૂચક. આ નવું આવ્યું વાલા. હળદર કેવું છે? તો કે કુદરતી સૂચક છે. અને સાથે સાથે જાસૂદ નું ફૂલ પણ એક કુદરતી સૂચક છે. આ બંને વિશે છે ને વાલા આપણે મોજ મજાની જલસા સાથે સાથે વાત કરવાની છે. હાલો તો આપણે આગળ વધી જઈએ. એ ભાઈ હે તો જો ભાઈ પ્રયોગ નંબર 1 આવે છે કે ભાઈ લિટમસ કસોટી. કેવી કસોટી? લિટમસ. કે ભાઈ જો દ્રાવણ લેવાનું છે, કોઈ પણ ફિક્સ નથી એવું, કોઈ પણ દ્રાવણ લેવાનું. જો એમાં લીંબુનો રસ આવે, સાબુનું દ્રાવણ આવે, બેકિંગ સોડાનું દ્રાવણ આવે. રેડી? કોઈ પણ દ્રાવણ. જો મેં લખી દીધું તમને ભાઈ, કોઈ પણ દ્રાવણ તમે લઈ શકો. આ કોઈ પણ દ્રાવણ તમારે લેવાનું છે. એ બંને દ્રાવણને તમારે લાલ અને વાદળી લિટમસ પત્ર પર અજમાવવાનો છે. મીન્સ કે એને લાલ લિટમસ પત્ર અને
વાદળી લિટમસ પત્ર દેખાય છે તમને મસ્ત મજાનું આવે લિટમસ પત્ર આવે રેડી આ લિટમસ પત્ર ઉપર તમારે એ દ્રાવણના મસ્ત મજાના ઝીણા ઝીણા ટીપા મૂકવાના અને એ ટીપા તમે ડ્રોપર વડે મૂકો કેના વડે એ ડ્રોપર વડે તમે ટીપા મૂકો તો તમને ખ્યાલ આવશે કે કયા લિટમસ પત્રને કયું દ્રાવણ કેવો રંગ પરિવર્તન આપે છે પછી આપણે જોવાનું છે કે એમાં રંગમાં શું ફેરફાર થાય છે હે કે ભાઈ જો લીંબુનો રસ છે કેનો રસ છે લીંબુનો રસ કહેવાય એસિડિક શું કહેવાય એસિડિક તો એસિડિક તમને ખ્યાલ છે એનું જો તમે દ્રાવણ લાલ ભૂરા પર મૂકશો કેના પર ભૂરા પર તો એ શું આપશે ભૂરાને લાલ બનાવશે શું બનાવશે ભૂરાને લાલ એસિડ જો અહીંયા રહ્યું અમ્લીય એટલે શું થાય એસિડ થાય વાલા શું થાય એસિડ હંમેશા લાલ ને કેવું બનાવશે ભૂરું રેડી તટસ્થ માં તો તટસ્થ રહે અને સારીયમાં શું થાય સારીય એટલે કે ભાઈ બેઝ શું થાય બેઝ અહીંયા આવશે બેઝ રેડી બેઝમાં શું થાય જો સાબુનું દ્રાવણ કેવું છે આ બેઝ છે કેવું છે બેઝ તો અહીંયા શું પરિવર્તન આવશે આ છે ને ભાઈ લાલ ને શું બનાવશે ભૂરું બનાવશે કેવું બનાવશે ભૂરું સેમ બેકિંગ સોડામાં શું થાય સેમ તો કે કેમ કે આ બેઝ છે રેડી આવો રંગ પરિવર્તન બધામાં આવે છે રેડી બેઝમાં શું થશે વાલા એ લાલ ને બનાવશે ભૂરું હે બેઝમાં શું થાય એ લાલ ને બનાવશે ભૂરું ખ્યાલ આવી ગયો અરે સાહેબ મોજ બધાને જલસા ચાલો આગળ વિવિધ દ્રાવણોનું પરીક્ષણ કેનું ભાઈ વિવિધ દ્રાવણોનું પરીક્ષણ કરવાનું છે કે ભાઈ જો લીંબુનો રસ છે લિટમસ આપણે ટેસ્ટ કરી કે ભાઈ ભૂરા લિટમસ પત્ર ઉપર નાખ્યું અહીં જો નીલો છે ને બાળકો એની જગ્યાએ ભૂરો આવશે શું આવશે હે ભૂરો રેડી ભૂરો લિટમસ કેવો બનાવશે લાલ બનાવશે કેમ કે એસિડ પ્રકૃતિ છે H+ આયન રિમૂવ કરે છે એટલા માટે એસિડ હંમેશા H+ ઉત્પન્ન કરે અને બેઝ હંમેશા OH- આયન ઉત્પન્ન કરે વાલા શું કરે OH- આયન ઉત્પન્ન કરે જ્યારે એસિડ છે ને H+ આયન ઉત્પન્ન કરે હા મોજ બધાને જલસા એ જ મારું કામ ચાલો વિનેગર તો કે એસિડ છે યાદ કરો એ ભૂરાને કેવું બનાવશે લાલ હે ભૂરાને કેવું બનાવશે લાલ બનાવશે સાબુનું દ્રાવણ એ લાલ ને કેવું બનાવશે એ ભૂરું કેવું બનાવશે એ ભૂરું રેડી કેમ કે એ OH- આયન ઉત્પન્ન કરે છે અહીંયા આવશે ભાઈ બેઝ રેડી અહીંયા આવશે ભાઈ બેઝ રેડી OH- આયન છે શું છે OH- આયન ઉત્પન્ન કરે છે વાલા હે સર આ OH- આયન શું થાય હે જો તમે કોઈ પણ બેઝ હોય ને બેઝ એ OH- આયન એનામાંથી રિમૂવ થતો મીન્સ કે આ એક પ્રકારના આયનો છે જ્યારે તમે કોઈ દ્રાવણ હોય એને પાણીમાં દ્રાવ્ય કરો રેડી કોઈ પદાર્થ છે એને તમે પાણીમાં દ્રાવ્ય કરો અને એ એમાંથી પોતાના આયનોને શું કરે છૂટા કરે પોતાના આયનો છૂટા કરે એટલે જો હું તમને એક ઉદાહરણ તરીકે સમજાવ કે ભાઈ NaCl છે શું છે NaCl એટલે આ શું થયું મીઠું આ મીઠાને તમે પાણીમાં ઓગાળો તો જો એમાંથી Na+ અને Cl- આયન આવા બે આયનો એમાંથી છૂટા પડે ખ્યાલ આવે છે તમને જ્યારે આ બે આયનો એમાંથી છૂટા પડે તો એમાંથી જો આ સોડિયમ છે ને ખૂબ જ કેમ આમ જલ્ય દાહક કહેવાય કે નહીં એવું આયન છે અને ક્લોરીન છે ને એ ખૂબ જ ખતરનાક ઝેરી ગેસ છે આ બે આવા ભેગા થઈને આપણને મસ્ત મજાનું મીઠું બનાવે છે અને એ મીઠું આપણે ધમ ધોકાર ભાઈ શાકમાં બધા ઉપયોગમાં લઈએ ખ્યાલ આવે છે આમાં ભાઈ ખ્યાલ આવી ગયો ને ભાઈ મારા વાલીડાઓ તો ભાઈ જલ્દીથી છે ને આપણા વિડીયોને લાઈક છે ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો હા બસ અને ભાઈ જે નવા છે વિદ્યાર્થીઓ એ બધાને હું જાણ કરી દઉં કે ભાઈ આ વિડીયોના હાલ ડિસ્ક્રિપ્શનમાં મસ્ત મજાની લિંક આપી છે કે જેના થકી તમે આગળના પ્રકરણના બધા એવા મસ્ત અને જોરદાર વિડીયો છે ને ભાઈ મસ્ત મજા તમે પેલા સમજી લેશો પછી તમે અહીંયા વિડીયોએ આવશો આ વિડીયો જોવા માટે તો તમને વધારે ખ્યાલ આવશે કેમ કે બધા ચેપ્ટર કેવા છે લિંક્ડ છે ભાઈ કનેક્ટેડ આ ચેપ્ટર 1 ચેપ્ટર 2 ચેપ્ટર 3 ને ચેપ્ટર 4 ભાઈ એમ આપણે આખું 7મું ધોરણ કમ્પ્લીટ શું કરવાનું છે કેમ વેબ સિરીઝ આવે એના પાર્ટ આવે પાર્ટ 1 પાર્ટ 2 પાર્ટ 3 પાર્ટ 4 એમ બસ આ બધા પાર્ટ જ છે વાલા કેના તો કે વિજ્ઞાનના એ પણ ધોરણ 7ના
ખ્યાલ આવી? તો ભાઈ તમારા ભાઈબંધો બેનપણીઓ અને સગા વાલાનો કહી દેજો ભાઈ કે ભાઈ વિદ્યાકુલ આવી ગયું છે, શું કરવા? તો કે ભાઈ આપણને ટોપર બનાવવા, હે વાલા. ચાલો, તો ભાઈ તટસ્થ દ્રાવણ કોને કહેવાય? હે અત્યાર સુધી જો આપણે એસિડ જોયું, બેઝ જોયું, આ બંને વિશે આપણે ધ્યાન આપી દીધું. તો આ તટસ્થ કોને કહેવાય? કે ભાઈ જે દ્રાવણ લાલ અને વાદળી લિટમસને રંગ બદલતું નથી. રેડી? કે જે સૂચક પર રંગ પરિવર્તન આપતું, શું છે ભાઈ? સૂચક પર રંગ પરિવર્તન આપતું નથી એવા દ્રાવણોને શું કહેવામાં આવે ભાઈ? તટસ્થ દ્રાવણ કહેવામાં આવે. શું કહેવામાં આવે? એ વાલા, એ તટસ્થ દ્રાવણ. કેવું દ્રાવણ? તટસ્થ, કે જે કોઈના પ્રકારમાં નથી, કોઈની સાઈડ નથી, નથી એસિડની સાઈડ કે નથી બેઝની સાઈડ. ભાઈ આઈ એમ પોતે આપણી અલગ પાર્ટી. કઈ? તો તે તટસ્થ પાર્ટી. કઈ પાર્ટી? તટસ્થ પાર્ટી. રેડી વાલા? તો ભાઈ તટસ્થ દ્રાવણ કયું કયું કહેવાય? કે ભાઈ નિસ્યંદિત પાણી છે. નિસ્યંદિત પાણી એટલે શું સર? આ નિસ્યંદિત પાણી કોને કહેવાય? હે નિસ્યંદિત પાણી એટલે કે ભાઈ શુદ્ધ કરેલું, રેડી, ડબલ ડિસ્ટિલ વોટર, શુદ્ધ કરેલ પાણીમાં આયનો હોતા નથી. રેડી? એટલે કે આ શુદ્ધ પાણી શું છે? એ તટસ્થ દ્રાવણ છે. સાથે સાથે ખાંડનું દ્રાવણ તમે લઈ લો તો એ કેવું થઈ જાય? તટસ્થ થઈ જાય. રેડી? એમાં કોઈ પ્રકારે એસિડ નથી કે, પણ એ દ્રાવણ કેમાં બનાવેલું હોવું જોઈએ વાલા? એ ખાંડનું દ્રાવણ તમારે આ શુદ્ધ પાણીમાં, નિસ્યંદિત પાણીમાં બનાવેલું હોવું જોઈએ. ત્યારની વાત થાય છે. રેડી? જો લાલ લિટમસનો રંગ બદલતો નથી અને વાદળી મીન્સ કે ભૂરા લિટમસનો પણ એમાં રંગ બદલતો એ નથી. હે વાલા? તો ચાલો ભાઈ, મોજ મજાને જલસા, એ જ મારું કામ. ચાલો ચાલો વાલા, મોજ મજાને જલસા ભાઈ. જો જેને ખબર પડી ગઈ ને વાલા, મસ્ત મજાના આપણા વિડીયોમાં નીચે કમેન્ટ સેક્શન છે ને એમાં કમેન્ટ કરી દેજો વાલા. ભાઈ તમારા રિવ્યુ આપવાનું તો ભૂલવાનું જ નહીં. બસ ચાલો. હળદર એક કુદરતી સૂચક છે. હળદર કેવું છે? કુદરતી સૂચક. હે સર, આ હળદર કઈ રીતે કુદરતી સૂચક કહેવાય? અમને તો ખ્યાલ જ નથી. અમે તો ખાલી બસ શાકમાં ને સેવ મમરામાં, હે આમાં બધામાં નાખીને જી કાજ કરી છે હળદર. ક્યારેક વાગેલું હોય તોય આપણને હળદર ઉપયોગમાં આવે. હળદર ભાઈ બહુ બધા કામમાં આવે. ખ્યાલ આવે છે? હળદર આમ કહેવાય ને એક પ્રકારની ઔષધિ છે. શું છે? ઔષધિ. આપણને શરદી ઉધરસ થઈ હોય ત્યારે હળદરનો ફાકડો ભરી જાય. મીન્સ કે હળદર ને ગોળ સાથે લઈએ તો આપણને ઉધરસ મટી જાય છે. ખ્યાલ હોય તો વાલા, હે તો હળદર છે ને બહુ બધા કામમાં આવે. હળદર એક કેવું છે? કુદરતી સૂચક છે. કેવું છે? કુદરતી. કે ભાઈ એ એસિડ અને બેઝ માં રંગ પરિવર્તન કરવામાં શું કરે? ખ્યાલ આપે છે. તો હળદર એક કુદરતી સૂચક છે. તે બેઝ સાથે, કેની સાથે વાલા? બેઝની સાથે તેનો રંગ લાલ ભૂરો થઈ જાય. કેવો થઈ જાય? લાલ ભૂરો. રેડી? એટલે કે થોડો કેવો થઈ જાય? જો લાલાશ પડતો થઈ ગયો. થઈ ગયો કે નહીં? જો જેવું તમે એસિડ હોય ને, એસિડ એમાં લાલાશ પડતો એનો રંગ થાય. લાલાશ પડતો. રેડી? એસિડમાં હળદરનો રંગ કેવો થઈ જાય? લાલાશ પડતો. કેમ કે હળદર કેવા રંગની છે? પીળા રંગની. મસ્ત મજાનો ઘાટો લાલ એકદમ કલર આવી જાય. ખ્યાલ આવે તમને? પણ જ્યારે તમે એસિડના રંગમાં, સોરી ઈ કેમાં, એ વાલા સોરી હો વાલા, એ ભાઈ મોજ મજાને જલસા, એસિડ ની હો વાલા બેઝ આવશે. હા, કેમાં? બેઝ ની વાત કરે છે ભાઈ. બેઝમાં એનો રંગ કેવો થઈ જાય? તો કે લાલ ને ભૂરો થઈ જાય. કેવો થઈ જાય? લાલ ભૂરો. કેમ? કે જો અહીંયા ધ્યાન આપજો, અહીંયા બેઝ આવશે. શું આવશે વાલા? બેઝ. પણ એસિડમાં એ કોઈ પ્રકારે રંગ પરિવર્તન કરતું નથી. એ એસિડમાં કોઈ પ્રકારે રંગ પરિવર્તન કરશે જ નહીં. કેમ નહીં કરે? હે જો એસિડ સાથે તેના રંગમાં ફેરફાર થતો નથી. ખ્યાલ આવે છે? તમે જો એ હળદર જે પત્ર બનાવો, એ હળદર પત્રને તમે એસિડ વાળા દ્રાવણ મીન્સ કે લીંબુનો રસ છે, ટમેટાનો રસ છે, દહીં છે, રેડી, વિનેગર છે, આ બધામાં તમે એને ડુબાડીને જો તો એમાં કોઈ પ્રકારનો ફેરફાર આવશે નહીં. આ તો HCl માં બોડીને જો ભાઈ. HCl એટલે સાંદ્ર એસિડ. કેવું એસિડ? સાંદ્ર. દાજક મેં તમને વાત નથી કરી? એ ટીપુ તમારા હાથમાંથી હોહરું નીકળી જાય વાલા. હે એવા એસિડ. તો એમાં કોઈ પ્રકારે ફેરફાર આપતું નથી. ચાલો વાલા આગળ જઈએ. તો ભાઈ હળદરની કસોટી. કેની કસોટી કરવાની છે આપણે? હળદરની. એક મસ્ત મજાની છે આપણે હળદરની પેસ્ટ તૈયાર કરવાની. શું કરવાની? હળદરની પેસ્ટ. પછી એને આપણે છે ને કાગળ ઉપર લગાવશું. કેમાં લગાવશું? કાગળ ઉપર. અને એ કાગળ ઉપર આપણે હળદરની પેસ્ટ લગાવી એને ભાઈ સુકાવા દેવાનું. તરત જ આપણે એ કાગળ પર કોઈ પ્રયોગ કરશું નહીં. એને થોડાક સમય માટે આપણે સુકાવા દેશું. એ સુકાઈ ગયા બાદ
એના પર આપણે સાબુના દ્રાવણના ટીપા મૂકવાના છે. કેના? સાબુના. કેના ભાઈ? સાબુના દ્રાવણના આપણે શું કરવાના છે? ટીપા મૂકવાના છે. અને પછી એમાં રંગ જો કેવો આવે છે ભાઈ? એ લાલાશ પડતો રંગ થઈ જાય છે. સ્વાહા. કેવો થઈ જાય વાલા? એ લાલાશ પડતો રંગ થઈ જાય. અને આ લાલાશ પડતો રંગ જે આપણને સૂચવે છે કે ભાઈ સાબુ કેવું છે? તો કે બેઝ છે. કેમ? મેં તમને પેલા જ વાત કરી ભાઈ. હળદર. રેડી? હળદરનું કામ તો કે બેઝના રંગમાં ફેરફાર કરવાનું. કેવો ફેરફાર થાય? તો કે લાલાશ પડતો રંગ આપે. લાલાશ પડતો. એ લાલાશ પડતો રંગ આપે. કેમાં? એ તો કે બેઝના દ્રાવણમાં. જો જ્યાં સાબુનો ટીપો પડે છે, અહીંયા આવશે ટીપું પડે છે, ત્યાં હળદરનો પીળો રંગ લાલ ભૂરો બની જાય છે. એટલે કે સાબુ કેવું છે? સાર નહીં આવે. ત્યાં શું આવશે? બેઝ આવશે. શું વાલા? બેઝ છે. શું છે? બેઝ છે. ખ્યાલ આવે છે? અરે સર મોજ મજાને જલસા એ જ અમારું કામ. ચાલો વાલા ચાલો. મસ્ત મજાના આપણે શું જોયું? તો કે લિટમસની કસોટી જોઈ લીધી. કેની જોઈ? લિટમસની કસોટી. પછી આપણે તટસ્થ દ્રાવણ વિશે ચર્ચા કરી. કેની વાત કરી? તટસ્થ. રેડી? તો ચાલો આપણે જોઈ લઈએ. તટસ્થ દ્રાવણ કોને કહેવાય હે વાલા? તો ચાલો મસ્ત મજાની આપણે પેન ફેરવી નાખી. તટસ્થ એટલે કે ભાઈ જે સૂચક પર રંગ પરિવર્તન કરશે નહીં. રેડી? જે સૂચક પર શું કરશે નહીં? રંગ પરિવર્તન કરશે નહીં વાલા. રેડી? સૂચક પર રંગ પરિવર્તન કરશે નહીં. તો હવે તે એસિડ અને બેઝની જેમ કોઈ લિટમસ પત્ર પર રંગમાં ફેરફાર આપતું નથી. રેડી? એસિડ અને બેઝ કેમ લિટમસના રંગમાં ફેરફાર આપે? એમાં લિટમસના રંગમાં કોઈ ફેરફાર આપતું નથી. એના આપણે ઉદાહરણ લેવા હોય વાલા કે ભાઈ તટસ્થ દ્રાવણના ઉદાહરણ આપણે લેવા છે તો શું આવશે? નિસ્યંદિત. નિસ્યંદિત પાણી અને ખાંડનું દ્રાવણ. ખાંડનું દ્રાવણ આ એના શું છે બાલા? ઉદાહરણ છે. ખ્યાલ આવી ગયો? હે? તો ચાલો હવે આપણે આગળ વધીએ. હળદર કેવું હતું ભાઈ? કુદરતી સૂચક. કુદરતી સૂચક. રેડી? આ હળદર એક કુદરતી સૂચક છે. તો હળદર છે ને એ બેઝ સાથે કેવો રંગ આપશે વાલા? બેઝ. બેઝ ઉપર એ હળદર પત્ર હોય, પત્રમાંથી પીળામાંથી કેવો ફેરફાર કરે છે? તો કે લાલાશ પડતો રંગ આપશે. કેવો? લાલાશ પડતો. જ્યારે એસિડમાં હળદર પત્ર પર કોઈ ફેરફાર નહીં થાય વાલા. શું થાય? કોઈ ફેરફાર થશે નહીં. હે? ખ્યાલ આવી ગયો? એ વાલા ઓ મોજ મજાને જલસા એ જ આપણું કામ. ચાલો આપણે આગળ વધીએ વાલા. આટલી મસ્ત મજાની જોરદાર જકાસ એક નંબર જો તમારે નોટ્સ જોતી હોય ને વાલા, હે, તો બસ આપણે બીજું કાંઈ કામ કરવાનું નથી. ખાલી એક જ કામ કરવાનું છે કે ભાઈ વિદ્યાકુલ નામની એપ્લિકેશન પ્લે સ્ટોરમાં છે, એને આપણે ડાઉનલોડ કરી લેવાની છે. જેમાંથી આપણને ફાયદા કયા કયા છે? સ્વાધ્યાયનું સોલ્યુશન મળશે, પાઠ્યપુસ્તકની પીડીએફ મળશે અને સાથે સાથે એમસીક્યુ ટેસ્ટ પણ આપણે આપી શકીશું વાલા. હે? એમસીક્યુ ની ટેસ્ટ આપવાની? હા ભાઈ, એમસીક્યુ ટેસ્ટ આપીને છે ને તમે ભાઈ ક્લાસમાં, તમારી સ્કૂલમાં, તમારા ટ્યુશનમાં બધામાં તમે ટોપ કરી શકો. ખ્યાલ આવે વાલા? હે? તો ભાઈ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. ભૂલતા નહીં. ખાવાનું ભૂલાઈ જાય, પીવાનું ભૂલાઈ જાય, પણ વિદ્યાકુલના વિડીયો જોવાનું ને એની એપ્લિકેશન જોવાનું ભૂલાવું જોઈએ નહીં. બસ ચાલો. જાસૂદના ફૂલમાંથી સૂચક બનાવવાનું છે. હવે આપણે શું બનાવવાનું? જાસૂદના ફૂલમાંથી સૂચક. કે ભાઈ જાસૂદની છે ને મસ્ત મજાની આપણે પાંખડી લેવાની. જો આ છે કેવી છે? મસ્ત મજાની. આહા મજાની પાંખડી છે.
ભાઈ આવું છે ને કોઈ ફૂલ છોડને નુકસાન કરવું નહીં હો ભાઈ, શું કરવું નહીં, નુકસાન કરવું નહીં. હા, પણ જો એના ખરેલા ફૂલ હોય તો એ આપણે લઈ શકીએ. ખ્યાલ આવે છે? એને ખાંડીને વાટકીમાં મૂકવાના છે. શું કરવાના છે? ખાંડીને. રેડી? મીન્સ કે પીસીને અથવા તો વાટીને. આપણે એને વાટીને વાટીને. રેડી? એને ક્યાં કરવાના છે? વાટકીમાં મૂકવાના છે. પછી થોડું એમાં ગરમ પાણી. હું ઉમેરો ભાઈ? ગરમ પાણી. એ પાણી એમાં ઉમેરો અને ગરમ પાણી ઉમેરતાની સાથે એ કેવું રંગીન દ્રાવણ તૈયાર થઈ જાય. કેવું દ્રાવણ તૈયાર થઈ જાય? રંગીન દ્રાવણ. રેડી? રંગીન દ્રાવણ થઈ જાય એટલે ભાઈ ખાલી શું કરો? દ્રાવણને અલગ કરી લેવાનું. દ્રાવણને અલગ કરી લેવાનું. તો આ તમારું ભાઈ સૂચક થઈ ગયું તૈયાર. સૂચક થઈ ગયું છે તૈયાર. ખ્યાલ આવી ગયો વાલા? કે સૌથી પહેલા જાસૂદની પાંખડી લેવાની. એ પાંખડીને ખાંડીને વાટીને મસ્ત મજાની આપણે કરી દેવાની. પછી એમાં થોડું ગરમ પાણી ઉમેરવાનું અને ભાઈ દ્રાવણને અલગ કરી લેવાનું. રેડી? અલગ કરીને જે આપણને મળે એ શું છે? આપણું સૂચક છે. શું છે વાલા? સૂચક. એટલે ભાઈ જો જાસૂદનું સૂચક બનાવવાની મજા આવી જાય ને તો ચાલો આપણે આગળ વધીએ. જાસૂદના સૂચક પર એસિડની અસર. જાસૂદના સૂચક પર કેની અસર? તો કે એસિડની અસર. જ્યારે જાસૂદના સૂચકને જ્યારે એસિડ વાળી વસ્તુઓમાં ઉમેરવામાં આવે ત્યારે તેનો રંગ ઘેરો ગુલાબી અથવા તો મેજેન્ટા. આ કલર છે ને એ ઘેરો ગુલાબી. કેવો? ઘેરો ગુલાબી અથવા તો આને કેવો કહેવાય? મેજેન્ટા કલર કહેવાય. કેવો કહેવાય ભાઈ? મેજેન્ટા. ભાઈ આ કલરના મામલે છે ને ભાઈ એ ભાઈ મારી બેનુને કોઈ પોગી શકશે નહીં. મારી ઝીણી ટેણીઓને ભાઈ છે ને કલરના મામલે કોઈ નહીં પોગી શકે. ભાઈ એને હજી રંગ ઓળખવાની શક્તિ ભગવાને કુદરતી રીતે દીધી છે ને વાલા, એટલી આપણા લોકોમાં હોય નહીં. એને જે કલરમાં ખબર પડે, આહા હું ખબર પડે ભાઈ, એને બધા કલરમાં ખ્યાલ હોય પણ આપણને હોય નહીં. આપણે શું છે ભાઈ? આય ગુલાબી ને આય ગુલાબી. ખ્યાલ આવે? ચાલો જાસૂદના ફૂલને ઉકાળવાનું છે. રેડી? ઉકાળીને મસ્ત મજાનું આપણે એનું સૂચક તૈયાર કરી લીધું. કે જ્યારે આપણે શું કરવાનું? જાસૂદના ફૂલનો સૂચકનો રંગ કેવો? મૂળ રંગ તો કે લાલ ને નારંગી હોય. કેવો હોય? લાલ અને નારંગી કલરનો એનો રંગ હોય. જેવું ફૂલ હોય એ પ્રમાણે એનો રંગ આવે. રેડી? પછી આપણે શું કરવાનું છે? તો કે જાસૂદનું જે સૂચક છે, સૂચક એને થોડુંક એક મસ્ત મજાની કસનળીમાં ભરી લેવાનું. એ કસનળીમાં આપણે લીંબુનો રસ નાખશું. શું નાખશું? શું નાખશું વાલા? લીંબુનો રસ. રેડી? આ લીંબુનો રસ નાખવાથી શું થાય સર? લીંબુનો રસ. રેડી? આ લીંબુનો રસ નાખવાથી વાલા બીજું કશું થશે નહીં, પણ એક વસ્તુનો ખ્યાલ આવશે કે એસિડ છે કે બેઝ, એ મને ખ્યાલ આવી જશે. જો લીંબુનો રસ કેવો છે? તો કે એસિડ છે. કેવો છે? એસિડ. આ એસિડ ને લીંબુનો રસ એમાં કેમાં નાખું? તો કે જાસૂદના સૂચકમાં. જાસૂદનું સૂચક. આ જાસૂદના સૂચકમાં લીંબુનો રસ નાખી તો મસ્ત મજાનો મને કેવો રંગ મળશે? ઘેરો ગુલાબી. કેવો રંગ? ઘેરો ગુલાબી. તો યાદ રાખજો હંમેશા, જાસૂદ એ એસિડ સાથે કેવો રંગ આપે છે? એ ઘેરો ગુલાબી. ગુલાબી સાડી આજે આવી લાલ લાલ. ખ્યાલ આવે વાલા? આ ઈ ગુલાબી સાડી વાળી ભાઈ, મીન્સ કે સાડી વાળી નહીં, ગુલાબી રંગ આપે વાલા. શું આપે? ગુલાબી રંગ. કેવો? ઘેરો ગુલાબી. કેની સાથે? તો કે એસિડ સાથે. કોણ? અરે તો કે જાસૂદનું સૂચક. હે વાલા? ખ્યાલ આવી ગયો? ચાલો તો આપણે આગળ વધી જઈએ. જાસૂદના સૂચકના આપણે અવલોકન કરવાના છે. મસ્ત મજાના અવલોકન છે. ચાલો. લીંબુનો રસ તો કે ઘેરો ગુલાબી રંગ આપશે. નારંગીનો રસ તો કે ઘેરો ગુલાબી. કેમ કે આ બધા કેવા છે? એસિડ છે. શું છે વાલા? એસિડ. અરે એસિડ. અને ભાઈ આ બધા કેવા છે? બેઝ છે. શું છે? બેઝ. કેવો આપશે? લીલો. ભાઈ સારીની જગ્યાએ છે ને મસ્ત મજાનું બેઝ આવશે. શું આવશે? બેઝ. રેડી વાલા? એ મસ્ત મજાનો બેઝ. રેડી? પછી બેકિંગ સોડા તો કે આ શું છે? બેઝ છે. શું છે? બેઝ. પછી ચૂનાનું નીતરેલું પાણી, આ શું છે વાલા? બેઝ છે. શું છે? બેઝ. અને વાલા ખાંડ તો કે આ કેવું છે? તટસ્થ છે. તટસ્થ. તો એ તટસ્થ કોઈ ફેરફાર કરશે નહીં. મીઠું તો કે એક ક્ષાર છે. શું છે વાલા? ક્ષાર. તો આ કોઈ પ્રકારનો ફેરફાર કરશે નહીં. ખ્યાલ આવે છે? ચાલો ભાઈ, ક્ષારીય દ્રાવણ મીન્સ કે
અહીંયા આવશે બેઝ દ્રાવણ. રેડી? જો કે ભાઈ હંમેશા યાદ રાખજો જે જાસૂદનું સૂચક છે એ એસિડ સાથે કેવો રંગ આપશે? જો જા એ ગુલાબી, જા એ ગુ. બસ હા, શું આવશે? जाएगी. रेडी? जाएगी, है जाएगी. क्या जाएगी? तो के जासूदનું સૂચક એસિડ સાથે ગુલાબી રંગ આપે છે. રેડી? પછી એ જ જાસૂદનું સૂચક બેજ સાથે લીલો રંગ આપે. જાબેલી, जाएगी, है जाबेली, जाएगी. कौन जाएगी? तो के जाबेली. है જાસૂદ એસિડ સાથે ગુલાબી રંગ, જાસૂદ બેઝ સાથે લીલો રંગ આપે છે વાલા. ખ્યાલ આવી ગયો? હા સર. હે તો હાલો આગળ વધીએ. હળદરનો આપણે સૂચક તરીકે ઉપયોગ કરવાનો છે. હળદરનો કેના તરીકે? તો કે સૂચક તરીકે. હળદર એક કેવું છે? કુદરતી સૂચક જ છે. રેડી? હવે આપણે મસ્ત મજાના અલગ અલગ આપણે દ્રાવણ લેવાના ને એમાં હળદરનું જે પત્ર છે, હળદર પત્ર, એને આપણે ડુબાડવાનું છે. હળદરની લુગદી અથવા તો હળદરનું કાગળ, જે મીન્સ આપણે હળદરની લુગદી વાળું આપણે કાગળ બનાવ્યું હતું કે નહીં વાલા? હે પેસ્ટ કરી હતી. હા, હળદરની શું બનાવી હતી? પેસ્ટ બનાવી હતી. પેસ્ટ એને કેમાં આપણે કાગળ પર લગાડેલી, એટલે શું બની ગયું હતું? તો કે હળદર પત્ર બની ગયું હતું. ક્યાં ગયું? હા, હળદર પત્ર. શું બની ગયું હતું? હળદર પત્ર. જો મસ્ત મજાનું હળદર પત્ર છે. હળદર પત્રને આપણે અલગ અલગ દ્રાવણમાં ડુબાડવાનું. અમલ એટલે એસિડ થાય. શું થાય? એસિડ. ખ્યાલ આવે છે? સૂચક વાળું દ્રાવણ છે. પછી નિર્ભર મીન્સ કે બેઝ વાળું છે. અહીંયા કેવું છે વાલા? હે જો હળદરનું એસિડ વાળું દ્રાવણ, એસિડમાં કેવો રંગ આપશે? અમ્લીય દ્રાવણ છે. લીંબુનો રસ કેવો? તો કે લાલ રંગ આપશે. હળદર કેવો રંગ આપે વાલા? લાલ. ખ્યાલ આવી ગયો? હે એસિડમાં બેઝમાં ખ્યાલ આવે? હે વાલા, હે વાલા, મોજ બધાને જલસા. ચાલો હવે સૂચક સાથે કેવો રંગ આપશે? યલો. તો કે નિર્ભર દ્રાવણ સાથે કેવો આપશે? પીળો આપશે. મીન્સ કે આ શું છે? પાણી છે. શું છે? પાણી એટલે કે તટસ્થ. કેવું છે? તટસ્થ. રેડી? કેવો રંગ આપશે? પીળો. મંદ ક્ષારીય દ્રાવણ એટલે કે સાબુન દ્રાવણ કેવું છે? હે સાબુન દ્રાવણ એટલે કે બેઝ કહેવાય. શું કહેવાય? બેઝ. જો આ બધા કેના છે ખબર તમને બદલાવ? આ કેના બદલાવ છે? તો કે આ જે લિટમસ પત્ર છે ને એના બદલાવ છે. જ્યારે આમાં એવો કોઈ બદલાવ થશે નહીં. જો હળદર આપણે જોયું કે હળદર હંમેશા આ બેઝ સાથે કેવો લાલાશ પડતો ભૂરો રંગ આપી દે. કેવો આપશે? ભૂરો રંગ. કેવો? લાલાશ પડતો ભૂરો રંગ. હે ખ્યાલ આવે? અને ભાઈ મજબૂત સાણી જે ડિટર્જન્ટ પાવડર છે એની હારે કેવો? લાલાશ પડતો ભૂરો જો જાંબલી રંગ આપે છે. ખ્યાલ આવે? અને ભાઈ એસિડ સાથે કોઈ પ્રક્રિયા કરતું નથી. કોઈ પ્રક્રિયા કરતું નથી વાલા. કોઈ પ્રક્રિયા કરશે નહીં. રેડી? ખ્યાલ આવી ગયો? કોઈ પ્રક્રિયા કરશે નહીં. તો ચાલો હવે આપણે આગળ વધીએ કે જાસૂદના સૂચક વડે વિવિધ પદાર્થોની કસોટી. લીંબુનો રસ. આ કેવું છે વાલા? અહીંયા લીંબુનો રસ આવશે. શું આવશે? લીંબુનો રસ. રેડી? જો ઘેરો ગુલાબી રંગ, વિનેગર. રેડી? વિનેગરની જગ્યાએ વિનેગર આવશે. વિનેગર. રેડી? વિનેગર કેવો? ઘેરો ગુલાબી. કેમ કે એસિડ છે. જો ખાંડનું દ્રાવણ શું છે? ખાસ ફેરફાર નથી, એટલે કે મૂળ રંગ યથાવત છે. જેવો કલર છે એનો એવો ને એવો રંગ એનો આવશે. સાબુનું દ્રાવણ લીલો રંગ, બેકિંગ સોડા લીલો રંગ. કેમ કે આ બંને બેઝ છે. કેવા છે? બેઝ. બેઝ કેવો રંગ આપશે? હંમેશા લીલો રંગ. કેની સાથે? તો કે જાસૂદના સૂચક સાથે. ખ્યાલ આવે? જાસૂદના ફૂલનું એક કુદરતી સૂચક કે ભાઈ જાસૂદના ફૂલમાંથી મળતો રસ એ કેવો છે? કુદરતી સૂચક છે. કેવો? કુદરતી. રેડી? આ રસમાંથી દ્રાવણ મીન્સ કે અમલ્ય એટલે એસિડિક. રેડી? અને સારી એટલે બેઝિક. રેડી? ખ્યાલ આવે? હે વાલા, સારી એટલે શું થાય વાલા? બેઝિક થાય. શું થાય? બેઝિક. રેડી? આ રસ દ્રાવણનો રંગ બદલે છે. એસિડિક ને કેવો બનાવે? ઘેરો ગુલાબી લાલ. અને બેઝને કેવો બનાવશે? રેડી? લીલો બનાવશે. અહીંયા આવશે બેઝિક. રેડી? કેવો બનાવશે? બેઝિક. જાસૂદના ફૂલનો રસ કુદરતમાં મળતો સલામત અને અસરકારક
સૂચક છે, સલામત, કે કોઈ પ્રકારનું નુકસાન કરતો નથી, તેને સ્પર્શ કરો તોય કોઈ પ્રકારે નુકસાન થશે નહીં. આ મસ્ત મજાનું છે ને આવું ભાઈ એક નંબર છે વસ્તુ. જાસૂદના સૂચક પર બેઝની અસર શું થાય છે? અહીંયા વાલા આવશે બેઝ. રેડી? અહીંયા શું આવશે વાલા? બેઝ. રેડી? કે ભાઈ જાસૂદના ફૂલનો જે સૂચક છે બનાવેલું એના પર બેઝની અસર, તો કે જાસૂદનું સૂચક બેઝ ઉપર કેવો રંગ આપશે? લીલો. કેવો ભાઈ? લીલો. કેવો આપશે વાલા? બેઝ પર એરે લીલો રંગ સર, લીલો. એ લીલો, એ લીલો. ખ્યાલ આવી ગયો? આપણે ઓલું યાદ કરો, જાએગી અને જાબેલી. દાબેલી ની જગ્યાએ જાબેલી અને ભાઈ જાએગી, એટલે કે જાસૂદનું ફૂલ એસિડ સાથે આપશે ગુલાબી રંગ અને ભાઈ જાસૂદનું ફૂલ બેઝ સાથે આપશે લીલો રંગ. કેવો રંગ? લીલો. રેડી વાલા? ચાલો હવે આપણે વાલા આગળ વધીએ કે ભાઈ જે બધા બાળકો આપણા ટેણિયાઓ છે એ બધા તમારા ભાઈબંધ બેનપણીઓ બધા સખા વાલા કોઈ પણ હોય બધાને છે ને આપણી ચેનલ શેર કરવાનું ભૂલતા નહીં હો વાલા. ચેનલનું નામ છે વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7 અને 8 વાલા. આ ચેનલમાં કમેન્ટ કરવાનું ભૂલાય નહીં. હા બસ, કેમ કે આમાં છે ને વાલો તમારી માટે ફ્રીમાં અને એ પણ જોરદાર જબરદસ્ત એક નંબર કન્ટેન્ટ લઈને અમે આવી ગયા છે. ખ્યાલ આવે છે? તો ચાલો વિદાય લઈએ અને આવતા વિડીયોમાં વાલાઓ છે ને મોજ મજાને જલસા જ કરવાની છે. હજી આપણે આવા ઘણા બધા ટોપિક ઉપર વાત કરવાની છે. રેડી? અને આગળ છે ને બાળકો હવે આપણે વાત કરવાની છે તટસ્થ દ્રાવણ. તટસ્થ દ્રાવણ કોને કહેવાય? અલગ અલગ આપણે જે ચર્ચા કરેલી, હળદર પત્રમાં ચર્ચા કરેલી, સાથે સાથે જે જાસૂદમાં ચર્ચા કરેલી. રેડી? તટસ્થીકરણ એટલે શું થાય, એસિડ વર્ષા એટલે શું થાય, આ બધા વિશે છે ને વાલાઓ આપણે ચર્ચા કરવાની છે. એસિડ વર્ષા, કઈ રીતે એસિડની વર્ષા થાય એની પણ આપણે વાત કરવાની છે વાલા. તો આગળનો વિડીયો જોવાનું ભૂલશો નહીં. તેથી આજે આપણે વિદાય લઈએ. સ્ટે હોમ સ્ટે સેફ, પણ સ્કૂલે તો જવાનું.